હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. સો કાઇટ શોપિંગ થઈ ગઈ છે. હવે કાઇટ શોપિંગ કરવા ગયો તો એનો બ્લોગ હું અલગ મૂકવાનો હતો, બટ કાઇટની શોપિંગ એકદમ ફટોફટ ને ઇમિડિયેટલી પ્લાન થઈ ગયો જવાનો, એટલે મને બ્લોગનો બહુ કંઈ ખાસ પ્રિપરેશનનો ટાઈમ મળ્યો નહીં. એટલે પછી બાકી આજે જે 9 જાન્યુઆરી છે, તો હું એ વિડીયો આજે અપલોડ કરવાનો હતો કાઇટ શોપિંગનો, બટ ઇમિડિયેટલી બધું થઈ ગયું એટલે એ શૂટિંગ રહી ગયું. એટલે પછી મેં વિચાર્યું કે મારા જૈનુના જેટલા બી કાઇટની શોપિંગ કરી છે એનો એક વિડીયો મૂકીશ, અને દોરીનો જેટલો બી છે બધું સ્ટોક એનો અલગ વિડીયો મૂકીશ કે ઉત્તરાયણ માટે કઈ કઈ દોરી છે, અને કેટલાય લોકોના ક્વેશ્ચન છે કે કઈ દોરી સારી, કઈ યુઝ કરવી, શું પ્રાઇસ, એ બધું હું એ દોરીના વિડીયોમાં કહી દઈશ. તો આ વિડીયોમાં હું પતંગો બતાવી દઉં, શું પ્રાઇસ છે, કયા કયા પતંગો ઉત્તરાયણ માટે મેં લીધા છે, મેં અને જૈનુએ. તો પહેલાં મારા બતાવી દઉં અને જૈનુના. એન્ડ હું બી વિડીયો જ જોતો હતો ટ્રિગર્ડ ઇન્સાનના, બિકોઝ આઈ એમ ઓલ્સો ફેન ઓફ ટ્રિગર્ડ ઇન્સાન. તો હું તમને પતંગો બતાવી દઉં કે કયા કયા પતંગો મેં લીધા છે અને શું પ્રાઇસ. સો ગાઈસ જુઓ, સૌથી પહેલાં તો જે મારી ફેવરેટ વ્હાઇટ પતંગ છે એ મેં લીધી છે 2 કોડી. એની પ્રાઇસ છે એક કોડીના 140 રૂપીસ, અને કિન્યાવાળા જોઈતા હોય તો કદાચ આઈ થિંક 170 રૂપીસ છે કિન્યાવાળી એક કોડી. ચીલ મતલબ કલરિંગ અને વ્હાઇટ ચીલ બંનેનો એક જ ભાવ છે, 140 રૂપીસ પર કોડી. તો વ્હાઇટ લીધી છે મેં 2 કોડી, અને નીચે તમને કલરિંગ દેખાતી હશે એ લીધી છે મેં 1 કોડી. તો આ થઈ ગઈ 3 કોડી. આની કિન્યા મેં આજે જ બાંધી સવારમાં જ. આના 3 કોડી જેટલી મેં બાંધી છે કમ્પ્લીટ. જુઓ, પેક કરીને મૂકી દીધી મેં. હવે આ પતંગ ઉત્તરાયણના આગલા દિવસે જ હું ખોલીને અને સરખા સેટ કરીશ, એટલે ઉત્તરાયણ દિવસે મસ્ત ઉપરથી ધાબા પરથી આવીને 10-15 આવીને લેતા જવાનું. સો મેં પેક કરીને મૂકી દીધું. એટલે બોક્સમાં શું, પેલો બોક્સ બગડી દીધું તમને ખબર છે, એટલે આ વખતે બોક્સમાં નથી મૂક્યા, એના પેકિંગ જ કરી દીધું, જોઈ લો. એટલે આ થઈ ગયા મારા 3 કોડી. તો પછી બીજા પતંગ છે જુઓ, બીજા મેં લીધા છે આયરા. આ છે 220 રૂપીસ પર કોડી, 220 રૂપિયાની કોડી છે. આ કલરિંગ લો કે પ્લેન લો, અડદિયા છે. આ ચીલ કરતાં સાઇઝ મોટી આવે. જુઓ, આ કલરિંગ મેં લીધા છે 10 પીસ, અને 10 પીસ લીધા છે મેં પ્લેન અડદિયા. એટલે 220 રૂપિયાની એક કોડી. તો આ એક કોડી મેં લીધી છે, એટલે ટોટલ થઈ 4 કોડી. પછી આ જે પતંગ છે ને સ્પેશિયલ રામપુરની પતંગ છે. આનો ઉપર લોગો બી મારેલો છે, ઉત્તર પ્રદેશમાં બને છે આ પતંગ. તો આનું કાગળ થોડું થીક આવે છે, જે નોર્મલ જે આપણી પતંગ આવે છે ને એના કરતાં. તો આ મેં એક કોડી લીધી છે. આની બી પ્રાઇસ 220 રૂપિયા પર એક કોડી. તો આમાં આ રામપુરની જે પતંગ આવે એમાંથી હોય પંજાના હોય, 4-4ના ચોક્કા બનેલા હોય. મળે 220 રૂપિયાની 20 પતંગ જ મળે, પણ એ લોકો જેમ આપણે પંજા હોય એમ ત્યાં આગળ 4 પતંગનો એક ચોક્કો બનાવે. તો એવા 5 મળે આપણને. આ જુઓ, 1, પછી આ 2, આ 3, આ 4 અને આ 5. આ 220 રૂપિયાની એક કોડી છે. આ મેં લીધી છે એક કોડી. સો ટોટલ થઈ ગઈ 5 કોડી થઈ. પછી મેં લીધા છે એ જ રામપુરના, પણ અંકુરથી જે મેં લીધા હતા જે મને ગમ્યા હતા. જુઓ, આ છે 390 રૂપિયાની એક કોડી. આ બહુ કોસ્ટલી પડે. આ પતંગો છે બંને એક જ વસ્તુ, પણ આ કોસ્ટલી પડે. પહેલાં આ બાય કર્યા હતા, મને ખબર નથી કે આ બીજી જગ્યાએથી લીધા છે, જ્યાંથી મેં વ્હાઇટ કાઇટ્સ લીધા છે ત્યાંથી. આ 390 રૂપિયાની એક કોડી છે. આ પણ મેં લીધી છે. આ પેકિંગ જ આવે 10-10નું. એક પેકેટમાં 10 છે, અને આ રહ્યું બીજું પેકેટ. જુઓ, આ થીક પેપર આવે, અને ભારે પવનમાં જ સારી રીતે ચગે, બાકી ઓછા પવનમાં તમને ચગે જ નહીં પતંગ. અને ક્યાંય બી સેટ જોરથી જો અથડાઈ જાય તો ફાટી જાય. તો આ મેં લીધા છે એક કોડી. એટલે ટોટલ થયા 6 કોડી થયા ટોટલ. અને લાડવા, જુઓ, આ લાડવા લીધા છે. આ બી પેકિંગ જ આવે આખું એક કોડીનું. તો આ એક કોડી જાય એટલે આ 7 કોડી થઈ ગઈ. તો જેટલા હું 10 જેટલા પતંગ લાવું છું, કિન્યાવાળા કદી લાવતો નથી. કિન્યા હું ઘેર જ બાંધું છું મારી રીતે, બરોબર. એટલે અને બધા જાતે જ બાંધવી જોઈએ.
આ તો જેને ટાઈમ ના હોય કિન્યાવાળા લાવે. તો પતંગ આપણે 7 કોડી છે, બીજા 3 કોડી લાવવા છે, પણ હવે જોઈએ પપ્પા શું કહે છે. પપ્પાને કીધું તો છે. બીજા મારી ઈચ્છા એવી છે કે બીજા 3 કોડી તો નહીં, પણ 1 કોડી મારા રામપુરવાળા લાવવા છે. આવા જે મેં તમને 220ના કોડી બતાવ્યા, મને બહુ ગમ્યા પતંગો. ખેંચમાં એટલા મસ્ત પતંગ છે ને, તમે ટ્રાય કરજો. એવું હશે તો હું લોકેશન મૂકી દઈશ. વરદાન ટાવર છે ઘાટોડિયા વિસ્તારમાં, એની વરદાન ટાવરની સામે જ છે એ શોપ. અંકલ ઘરમાં જ શોપ જેવું એમને બનાવ્યું છે, તો હું એમનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એ જગ્યાનું. તો ત્યાંથી તમે આ પતંગ 1 કોડી લઈને ટ્રાય કરો કેવા છે. મને તો ગમે એટલે જ હું કહું છું. અને આ ભારે, હું પહેલાં ક્લિયર કરતું કે ભારે પવનના પતંગો છે એટલે પછી કહેતા નહીં કે નથી ચકતા. અને સેટ બી ચકતા ક્યાંક અથડાશે તો ફાટી જશે, કારણ કે આનું પેપર થોડું થીક છે. હું તમને એ બતાવું છું. આ તમને કદાચ ખબર પડતી હોય. આનું આ થોડું થીક પેપર છે મટીરિયલ. સો 7 કોડી થયા વખતે ઉત્તરાયણ, અને ગઈ સાલના બીજા 1.5 કોડી જેવું પડ્યું છે. તો હજી તો આજ તો હજી ટ્યુઝડે થાય છે, એટલે હજુ 4-5 દિવસે ચગાવવા માટે. એન્ડ દોરી આવી ગઈ છે, હજી સુરતવાળી આવવાની બાકી છે. 10 તારીખની આજુબાજુ આવશે. સો આ છે મારા પતંગનું કલેક્શન. આટલા પતંગની કિન્યા બંધાઈ ગઈ છે અને આટલાના બાકી છે. તો હું બધાના બાંધી જ દઉં છું. એક પતંગ બી હું બાકી ના રહેવા દઉં કિન્યા બાંધવામાં, કારણ કે પવન જો હોય તો ફટફટ ઉડી જાય. કાપ્યા કરતાં લોકોના ઝૂલના કારણે વધારે પતંગ જતા હોય છે, બરાબર. તો આ થઈ ગઈ પતંગની વાત. તો હવે જૈનુના બી પતંગ હું તમને બતાવી દઉં. એન્ડ કોઈને કંઈ બી ડાઉટ હોય પતંગ કે ફિરકીમાં, દોરીમાં, તો કમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો. તો ચલો. તો ગાઈઝ આવી ગયો છું જૈનુના પતંગ બતાવવા માટે. તો આજ સવારે મેન જૈનુની સાથે જ આ પતંગ બાંધ્યા હતા. તો જૈનુ બી ઉપર લઈને આવ્યો હતો. તો આ જૈનુના આટલા બાંધેલા પતંગ કદાચ એને 1.5 કોડી જેવા બાંધ્યા છે, અને ગણેતા કંઈક 35 કાઇટ્સ થતા હતા. તો પછી બીજા છે હું જે રામપુરી કહેતો હતો એ એને લીધા છે. આ 390 રૂપીસ કોડીવાળા. આ 1 કોડી એને લીધા હતા. તો 30 પેડ આગું કરો. પછી આ જે છે અંકુરથી જ કાકા લીધેલા છે. એરા જૈનુના કાકાના. આ કંઈક 250 કે 270ની આસપાસ છે. મને પરફેક્ટ પ્રાઇસ યાદ નથી, પણ 200 ઉપર જ છે. આ ડિઝાઇનવાળા છે, ચીલ સાઇઝના છે. આ 1 કોડી એટલે ટોટલ થઈ 2 કોડી. પછી આ જે પન્નીવાળા જે મેણિયા કહેવાય ત્રિષા માટે, આ 80 રૂપિયાની કોડી છે. નહીં ત્રિષા અહીંયા જ બેઠી છે. આ ચોપડા દેખાતા જુઓ. તો આ 80 રૂપિયાની કોડી છે, એટલે 40 રૂપિયાના 10 પતંગ. ત્રિષા માટે 10 પતંગ એટલે હા પૂરા 8 પતંગ વધશે. પછી આજે સાદી ચીલ 140 રૂપિયાની કોડી. આ 1 કોડી લીધી એટલે 3 કોડી થઈ. પછી આ અડદિયા, આ 220ના કોડી. આ બી 1 કોડી લીધી એટલે આ 4 કોડી પતંગ. પછી 4, આ 5 કોડી થયા. આ રામપુરી, આ 220 રૂપિયાની કોડી જે વરદાન ટાવરની સામેથી લીધા હતા, એ મેં તમને વાત કરી એમ. તો આ થઈ 5 કોડી. પછી આ લાડવા જે મેં લીધા હતા 170 રૂપિયાના કોડી. આ બી 1 કોડી લીધા છે કાકાએ. તો ટોટલ થઈ 7 કોડી થઈ. 7 એ. પછી આ ગઈ સાલની કોડીથી પતંગો આખી 1 કોડી પડી છે હજુ. જુઓ આનો પ્રાઇસ મને યાદ નથી. આ મોટી જે પતંગો આવી પાછી જુઓ. એટલે આ 8 કોડી આ થઈ. પ્રાઇસ મને ખ્યાલ નથી, ખાલી પતંગો તમને બતાવું છું. આ 1 કોડી જુઓ. આ ગઈ સાલના અડદિયા પડ્યા છે વ્હાઇટ કલરના. આપણે વ્હાઇટ કલરના અડદિયા લેવાના હતા, બટ નહોતા સ્ટોકમાં અંકલ પાસે, એમને બનાવવા જ નહોતા. અને અહીંયા આગળ નીચે જ્યાં પડી હજી આ 10 પતંગ પડ્યા છે, અને બીજા 10 એટલે 10 કોડી થયા. આ બધા ગઈ સાલના નવા સાલના ટેબલ ઉપર પડ્યા. બાકી ગઈ સાલના તો હજુ બોક્સમાં જ છે. અને આ બીજા આ 2 કોડી લીધા કાકાએ. હા જુઓ, આ બીજા કોડી 11 કોડી. બાજુમાં પડ્યા 1 કોડી ના એની બીજી સિક્વલ. અને લાડવા બીજા 10 પડ્યા છે, 5 પંજો. પછી બીજા તો સામે કોથરીમાં છે, એ કદાચ 1 કોડી જેવા હશે. અને આ લાસ્ટ યર કાકાએ લાસ્ટ ડેમાં 12 કે 13 તારીખે આ પંજો લીધો હતો. મોટો છે પંજો મેણિયાનો, ત્રિષા માટે, ચગાવવા માટે.
પછી બાજુ તમને પાવલો દેખાતો હશે, ઢાલ લીધી છે, ઢાલ બી તમને બતાવું. જો હા હું તમને પતંગ બતાવું. એથી કાઢવો પડશે પતંગ. આની કઈ પ્રાઇસ પરફેક્ટ ખ્યાલ નથી, હું ઢંકાઈ ગયો. હું હવે સાદી ચીજ તમને બતાવી દઉં. જુઓ હા હા હા, બહુ મોટો પતંગ છે આ. મારા જુઓ કેપથી લઈને કદાચ ઘૂંટણ સુધી આવી ગયો છે. નીચે જુઓ, ટીસા નીચે કરતો છે કેમેરો. જુઓ ઘૂંટણ સુધી આવી ગયો છે. કરે ઉપર કેમેરો. તો આ 45 છે ઢાલ ચગાવ, કારણ કે 24 તારની દોરી લીધી છે તો કંઈક તો લેવું પડે ને 24 તારમાં ચગાવવા માટે. અલગ અલગ ડિઝાઇન છે. જુઓ 2 અલગ ડિઝાઇન છે અને 3 અલગ છે. હજી તો આ કંઈ નથી, હજી તો આનાથી મોટો પતંગ એ અંકલે કાકાને કીધું હતું કે આવશે ને તો તમને ફોન કરીશ, એટલે નંબર એકબીજાને એક્સચેન્જ કરી દીધા છે. તો હજી આનાથી મોટો પતંગ આવશે તો કાકા એ બી લેવાના છે. આ જુઓ મોટી ઢાલ અને આ બધા નાની નાની પરચુરણો. સો જયનું ના છે સમથિંગ 13 કોડી જેવા પતંગ, મારા છે 7 કોડી. અને દોરીનું હું તમને બીજા વિડીયોમાં બતાવી દઈશ. તો અને ઢાલ જો ત્યાં સુધી કાકા લાવી દેશે, કદાચ લાવશે તો એ પણ તમને બતાવી દઈશ. તો મળીએ બીજા વિડીયોમાં. અને કહેજો કે કેવા છે પતંગો, અને તમે કેટલા કોડી લીધા ઉત્તરાયણ માટે, કેટલી દોરી લીધી, અને કઈ કઈ ડિઝાઇનના લીધા, ક્યાંથી લીધા. તો મળીએ બીજા વિડીયોમાં. બાય 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 તીસા.